શહેરના કોલાહલથી દૂર પ્રકૃતિના ખોળામાં વસેલો એ આલિશાન બંગલો બહારથી જેટલો સુંદર હતો, અંદરથી એટલો જ શાંત અને શૂન્યતાથી ભરેલો હતો. અવિનાશભાઈના જીવનમાં સફળતાના શિખરો સર કરવા સિવાય બીજું કોઈ લક્ષ્ય નહોતું અને સુરેખાબેન પણ કીટી પાર્ટીઓ અને સામાજિક મેળાવડાઓમાં વ્યસ્ત રહેતા હતા. આકાશ નાનપણથી જ આ વૈભવમાં મોટો થયો હતો, પણ તેને હંમેશા વડીલોના પ્રેમની ખોટ વર્તાતી હતી. બેઠક રૂમની દિવાલ પર લટકતી દાદા દાદીની એ કાળી સફેદ તસવીર આકાશ માટે માત્ર એક ફોટો નહોતો, પણ લાગણીઓનું એક કેન્દ્ર હતું. જ્યારે પણ તે ઉદાસ થતો ત્યારે તે ફોટા સામે ઊભો રહી જતો અને વિચારતો કે જો આજે દાદા હોત તો તેની સાથે વાતો કરત અને દાદી તેને વાર્તાઓ સંભળાવત. પિતાએ તેને ઘણીવાર કહ્યું હતું કે અકસ્માત એટલો ભયાનક હતો કે કોઈ બચી શક્યું નહીં, અને ત્યારથી આકાશે પોતાના હૈયામાં એ દુઃખને દબાવી રાખ્યું હતું. પિકનિકના દિવસે આકાશ વહેલી સવારે તૈયાર થઈ ગયો હતો. તેના મનમાં પિકનિકને લઈને એક અનોખો ઉત્સાહ હતો, કારણ કે તે પહેલીવાર સામાજિક સેવાના હેતુથી કોઈ અજાણ્યા સ્થળે જઈ રહ્યો હતો. બસમાં મિત્રો સાથે ગીતો ગાતા અને મસ્તી કરતા આકાશને ખબર નહોતી કે આ મુસાફરી તેના જીવનની સૌથી મોટી સચ્ચાઈ સામે લાવીને તેને ઊભો કરી દેશે. બસ જેવી શાંતિ વૃદ્ધાશ્રમના લોખંડી દરવાજા પાસે ઊભી રહી કે આકાશના મનમાં એક અજીબ ગભરાટ થયો. આશ્રમની આસપાસના ઘટાદાર વૃક્ષો અને ત્યાં છવાયેલી શાંતિ કશુંક કહી રહી હોય તેવું તેને લાગતું હતું. શિક્ષકોએ બાળકોને લાઇનમાં ઉતરવા કહ્યું અને સૂચના આપી કે અહીં રહેતા વડીલો સાથે ખૂબ જ વિવેકપૂર્ણ વ્યવહાર કરવો અને તેમની પાસેથી જીવનના અનુભવો શીખવા. આકાશ પોતાની બેગ ખંભે ભરાવીને ધીમા ડગલે આશ્રમની અંદર પ્રવેશ્યો, જ્યાં હવામાં અગરબત્તીની સુવાસ અને વૃદ્ધોના પગરખાંનો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો. તેનું હૃદય કોઈ અજાણ્યા ભયથી ધડકી રહ્યું હતું અને તેને અહેસાસ થઈ રહ્યો હતો કે આ દિવાલો પાછળ એવા ઘણા રહસ્યો છુપાયેલા છે જે કદાચ તેના પરિવારના પાયા હચમચાવી દેશે. આશ્રમનું મુખ્ય પ્રાંગણ્ય વડીલોની હાજરીથી જીવંત હતું, પણ ત્યાં એક પ્રકારની ગંભીરતા છવાયેલી હતી. આકાશ આ ભીડમાં પણ પોતાની જાતને એકલો અનુભવી રહ્યો હતો અને તેના પગ તેને અજાણતા જ આશ્રમના પાછળના હિસ્સા તરફ ખેંચી રહ્યા હતા. ત્યાં એક નાનકડો પણ સુંદર બગીચો હતો કે જ્યાં મોગરાની સુવાસ વાતાવરણને પવિત્ર બનાવી રહી હતી. એક ખૂણામાં રહેલા જૂના બાંકડા પર બેઠેલા એ વૃદ્ધ દંપતી પર જ્યારે આકાશની નજર પડી ત્યારે તેને લાગ્યું કે સમય થંભી ગયો છે. દાદા ખૂબ જ માયાળુ રીતે દાદીના માથે હાથ ફેરવી રહ્યા હતા અને ધ્રુજતા હાથે તેમને પાણીનો પ્યાલો હોઠે વળગાડી રહ્યા હતા. આ દ્રશ્યમાં એટલો પ્રેમ અને કરુણા હતી કે આકાશની આંખો ભીની થઈ ગઈ. તેને આ ચહેરાઓ અજાણ્યા હોવા છતાં અત્યંત પોતાના લાગી રહ્યા હતા. આ એ જ આંખો હતી જે તેણે ઘરે તસવીરમાં જોઈ હતી, પણ ત્યાં એ નિર્જીવ હતી અને અહીં તેમાં વેદનાનું સાગર છલકાતું હતું. આકાશને પોતાની નજીક આવતો જોઈને પેલા વૃદ્ધ દાદાએ પોતાની આંખો પરથી ચશ્મા સરખા કર્યા અને એક નિખાલસ સ્મિત સાથે પૂછ્યું કે બેટા, તારું રૂપ તો બહુ તેજસ્વી છે. તારું નામ શું છે અને તું ક્યાં સુખી પરિવારમાંથી આવે છે? આકાશે અત્યંત આદર સાથે પોતાનું નામ દીધું અને ગર્વથી પિતા અવિનાશભાઈનું નામ દીધું. અવિનાશનું નામ સાંભળતા જ જાણે આખા બગીચાની શાંતિ ચિરાઈ ગઈ હોય તેવો અનુભવ થયો. દાદાના હાથમાં રહેલો પાણીનો પ્યાલો છલકાઈ ગયો અને દાદીના મોઢામાંથી એક ઠંડો નિસાસો નીકળી ગયો. તેમની આંખોમાં જે ચમક હતી તે અચાનક ભય અને ગમગીનીમાં ફેરવાઈ ગઈ. આકાશે જોયું કે દાદાના ગળામાં એક અત્યંત જૂની અને ઘસાઈ ગયેલી સોનાની ચેન હતી, જેમાં એક નાનકડું ગોળ લોકેટ લટકી રહ્યું હતું. આકાશના મનમાં એક ફાળ પડી અને તેણે કંપતા અવાજે વિનંતી કરી કે દાદા, મને આ ફોટો બતાવશો? દાદાએ થરથરતા હાથે લોકેટ ખોલ્યું અને જેવું આકાશે તે જોયું તેને લાગ્યું કે તેની આસપાસની દુનિયા વેરવિખેર થઈ ગઈ છે.
એ જૂના ફોટામાં તેના પિતા અવિનાશભાઈ માંડ 7 વર્ષના હતા અને આજ દાદા દાદી તેમને વહાલથી તેડીને ઊભા હતા. દાદાના હૃદયના ધબકારા તેજ થઈ ગયા, કારણ કે આ એ જ હુબહુ ચહેરા હતા જેમના પર તેના પિતા દરરોજ સવારે અગરબત્તી કરી હાર ચડાવતા હતા. એક જ ક્ષણમાં આકાશને સમજાઈ ગયું કે જેમને તે વર્ષોથી મૃત માનીને પૂજતો હતો તે સાક્ષાત તેની સામે બેઠા હતા અને તેના પિતાએ રચેલું જૂઠાણું આજે એક પિરામિડની જેમ ઘસી પડ્યું હતું. આકાશની આંખોમાંથી અવિરતપણે આંસુ વહી રહ્યા હતા અને તેનું ગળું રૂંધાઈ ગયું હતું. તેણે અત્યંત લાચારી અને આઘાત સાથે પૂછ્યું કે શું તમે જ મારા એ દાદા દાદી છો જેમને મેં માત્ર ફોટામાં જોયા છે? આ સાંભળતા જ પેલા વૃદ્ધ માજીએ આકાશને પોતાની છાતી સરસો ચાંપી દીધો અને આખા આશ્રમમાં તેમના ડૂસકાનો અવાજ ગૂંજી ઉઠ્યો. તેમણે રડતા રડતા કહ્યું કે હા બેટા, અમે જ તારા એ કમનસીબ દાદા દાદી છીએ જેમના માટે આ દુનિયામાં જીવતા હોવા છતાં કોઈ સ્થાન નથી. આકાશે ધ્રુજતા અવાજે સવાલ કર્યો કે પિતાજીએ તો મને નાનપણથી એમ જ કહ્યું છે કે તમે એક અકસ્માતમાં અમને છોડીને ચાલ્યા ગયા છો, તો પછી તમે અહીં આ હાલતમાં કેમ છો? ત્યારે દાદાએ એક ઊંડો નિસાસો નાખ્યો અને પથ્થર જેવા ભારે હૈયે સત્ય બોલતા કહ્યું કે બેટા, જ્યારે અવિનાશની પ્રગતિ થઈ રહી હતી અને તે મોટો ઉદ્યોગપતિ બન્યો ત્યારે તેને લાગ્યું કે અમારા જેવા જૂના જમાનાના અશિક્ષિત અને બીમાર માતા પિતા તેની હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલમાં શરમજનક છે. તેને ડર હતો કે જો તેના અમીર મિત્રો અમને જોશે તો તેની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે. એક અંધારી રાત્રે તે અમને કોઈને કહ્યા વગર ગાડીમાં બેસાડી અહીં આ આશ્રમના દરવાજે મૂકી ગયો અને અમને કડક સોગંદ આપ્યા કે જો અમે ક્યારેય પણ પાછા આવવાની કોશિશ કરીશું તો તે પોતાનું મોઢું કાળું કરી દેશે. તેણે દુનિયાની નજરમાં સજ્જન બનવા માટે અમને કાગળ પર મારી નાખ્યા અને ઘરે અમારી તસવીર પર હાર ચડાવી દીધો, જેથી કોઈ તેને ક્યારેય અમારા વિશે પૂછવાની હિંમત પણ ના કરે. આ ભયાનક સત્ય સાંભળીને આકાશના શરીરમાં ક્રોધની એક લહેર દોડી ગઈ અને પિતા પ્રત્યેનો વર્ષો જૂનો આદર એક ક્ષણમાં રાખ થઈ ગયો. તેને એ વિચારીને ધ્રુજારી છૂટી ગઈ કે જે માણસને તે પોતાનો આદર્શ માનતો હતો તે આટલો ક્રૂર અને પાખંડી હોઈ શકે? એક દીકરો પોતાના જીવતા જાગતા મા બાપનું તર્પણ કરી દે અને તેમને જીવતે જીવ નર્ક જેવી એકલતામાં ધકેલી દે, તે વાત આકાશ માટે અસહ્ય હતી. તેના મનમાં પિતા પ્રત્યે નફરત જાગી અને તેણે તે જ પળે આ અન્યાયનો અંત લાવવાનો મક્કમ નિર્ધાર કરી લીધો. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ધ્રુજતા હાથે અવિનાશભાઈને ફોન જોડ્યો. અવિનાશભાઈએ ફોન ઉપાડતા જ પૂછ્યું કે બેટા, પિકનિક કેવી રહી અને તું અત્યારે ક્યારે ઘરે આવે છે? ત્યારે આકાશે અત્યંત ગંભીર અને કઠોર અવાજે જવાબ આપ્યો કે પિતાજી, હું આજે પિકનિક પરથી સીધો ઘરે નથી આવવાનો, પણ અત્યારે હું એક એવી રહસ્યમય જગ્યાએ ઊભો છું કે જ્યાં મરેલા માણસો ફરી જીવતા થાય છે અને વર્ષો જૂના દફન થયેલા પાપ બહાર આવે છે. જો તમારામાં હિંમત હોય તો તમે અત્યારે જ આ શાંતિ વૃદ્ધાશ્રમ પહોંચી જાઓ, કારણ કે તમારી રચેલી માયાવી દુનિયાનો અંત આવી ગયો છે. સાંજનો ઢળતો સૂરજ આશ્રમના મેદાનમાં લાંબા પડછાયા પાડી રહ્યો હતો ત્યારે અવિનાશભાઈની ચમકતી લક્ઝરી કાર આશ્રમના દરવાજે આવીને ઊભી રહી. ગાડીમાંથી ઉતરતા જ અવિનાશભાઈના ચહેરા પર ગભરાટ અને ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાતી હતી. પરંતુ જેવા તેઓ બગીચામાં પહોંચ્યા અને સામે પોતાના જીવતા માતા પિતા અને બાજુમાં ક્રોધિત આંખે ઊભેલા આકાશને જોયો ત્યારે તેમના પગ જમીન સાથે જડાઈ ગયા. વર્ષોથી જે સત્યને તેમણે બંગલાની દિવાલો અને ખોટી તસવીરો પાછળ છુપાવી રાખ્યું હતું તે સત્ય આજે વટવૃક્ષ બનીને તેમની સામે ઊભું હતું. તેમની પાસે બોલવા માટે કોઈ શબ્દ નહોતો અને બચાવમાં આપવા માટે કોઈ બહાનું પણ નહોતું. આકાશે પોતાના પિતાની આંખોમાં આંખ પરોવીને અત્યંત ઠંડા પણ મક્કમ અવાજે કહ્યું કે પિતાજી, તમારી પ્રતિષ્ઠા અને તમારા આલિશાન બંગલામાં જો મારા દાદા દાદી માટે જગ્યા નથી તો આજથી એ ઘરમાં મારા માટે પણ કોઈ સ્થાન નથી.
જો તમે આજે આ જ ક્ષણે આ વડીલોને માનભેર ઘરે પાછા નહીં લઈ જાઓ તો હું પણ આ પળે તમારી સંપત્તિ અને તમારા સંબંધોનો ત્યાગ કરીને આ આશ્રમમાં જ રહીશ. હું આખી દુનિયાને અને તમારા બિઝનેસ ગ્રુપને જણાવીશ કે જે અવિનાશભાઈ અનાથ આશ્રમોમાં દાન આપે છે તેમણે પોતાના જ મા બાપને જીવતે જીવ મારી નાખ્યા છે. આકાશના આ આકરા પ્રહારે અવિનાશભાઈના અહંકારના લીરે લીરા ઉડાડી દીધા. તેમને એક તરફ સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર હતો તો બીજી તરફ પોતાના એકના એક પુત્રને ખોઈ દેવાની બીક પણ હતી. આકાશનો તેના દાદા દાદી પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ જોઈને અવિનાશભાઈનું પથ્થર જેવું હૃદય પીગળવા લાગ્યું અને અચાનક તેમને પોતાના બાળપણના એ દિવસો યાદ આવ્યા જ્યારે આજ પિતાએ તેમને ખંભે બેસાડીને આખી દુનિયા બતાવી હતી. પશ્ચાતાપની આગમાં સળગતા અવિનાશભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને પોતાના માતા પિતાના પગમાં પડી ગયા. તેમણે કંપતા અવાજે માફી માંગતા કહ્યું કે મને ક્ષમા કરી દો, હું પૈસાના નશામાં અંધ બની ગયો હતો અને ભૂલી ગયો હતો કે તમે જ મારું અસ્તિત્વ છો. આકાશ તે દિવસે પિકનિક પરથી ઘરે પાછો ફર્યો ત્યારે તેની સાથે માત્ર નાસ્તાના ડબ્બા કે રમકડા નહોતા પણ તેના જીવનનો સૌથી મોટો ખજાનો એવા તેના દાદા દાદી હતા. ઘરે પહોંચતા જ આકાશે સૌથી પહેલા હાર ચડાવેલા ફોટાને દિવાલ પરથી ઉતારીને ફેંકી દીધો અને ત્યાં સાક્ષાત દાદા દાદીને બેસાડ્યા. બંગલાની એ નિર્જીવ શાંતિ હવે વડીલોના આશીર્વાદ અને આકાશના હાસ્યથી ગુંજી ઉઠી હતી. અવિનાશભાઈને સમજાયું કે લાખોની કમાણી અને મોટું નામ એ સંસ્કારોની સામે કાંઈ નથી, કારણ કે જે સંતાન પોતાના વડીલોને માન નથી આપી શકતું તેની સંપત્તિ રાખ સમાન છે. આ પિકનિક આકાશ માટે માત્ર એક શાળાનો પ્રવાસ નહીં પણ એક ખોવાયેલા પરિવારને ફરીથી એક કરવાની પવિત્ર યાત્રા બની ગઈ હતી. આ વાર્તા સમાજ માટે એક એવો અરીસો બની ગઈ કે જે દર્શાવે છે કે વડીલો ઘરનો બોજ નહીં પણ ઘરની શોભા અને આશીર્વાદનો સ્તોત્ર હોય છે. સત્ય અને પ્રેમની આ જીતે એક વિખરાયેલા ઘરને ફરીથી સ્વર્ગ બનાવી દીધું હતું. મિત્રો, જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય અને આવી જ બીજી જીવન પ્રેરક બોધ કથાઓ સાંભળવા માંગતા હોવ તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.